હવે વળી પાછા આપણે આ તમે ને હું પરમાત્મામાં લીન બનીએ અને આગળ બતાવ્યું છે કે વક્તાને પૂજન કર્યા પછી વક્તા કથા માટે કેવા પ્રસન્ન કરવા એ પણ અહીંયા બતાવ્યું છે. કારણ કે જેવા તેવા વક્તાને તમે વ્યાસપીઠ ઉપર બેસાડી દો તો એનું પણ ફળ મળતું. જેવી રીતે શાસ્ત્રમાં બતાવ્યું છે कि गुरु ऐसा न कीजिए जैसे झाड़ी बोर. गुरु ऐसा न कीजिए जैसे झाड़ी बोर, बाहर रंग गुलाब का और भीतर तन कठोर. બહારથી આમ બહુ સારા લાગતા હોય પણ જેના મનની અંદર મેલ હોય એવાને વક્તા કરવાના નથી. પણ કેવા વક્તા કેવા ગુરુ કરવાનું અહીંયા કહ્યું છે કે ગુરુ ऐसा कीजिए जैसे पूनम का चांद. જેમ પૂનમનો ચંદ્રમા એ 16 કળાઓથી ખીલી રહ્યા છે. ગુરુ ऐसा कीजिए जैसे पूनम का चांद, अरे तपे नहीं तेज दिए और उपजावे आनंद आठे पोर. એમાં કથા માટે વક્તા કેવા કરવા તો અહીંયા બતાવ્યું છે કે વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો, જે વિરક્ત હોય, વિરક્તો મતલબ એ થાય કે જેને આ સંસારમાં કોઈ મોહ માયા ન હોય. એટલે વિરક્તો, વૈષ્ણવો, અને વૈષ્ણવનો મતલબ પણ એ થાય કે હંમેશા એ ભગવાનના ભજનમાં લીન રહેવા વાળો. અને ત્રીજા નંબરે બતાયા કે વિપ્રો, વિરક્તો, વૈષ્ણવો અને વિપ્રો એટલે બુદ્ધેવ હોય, પંડિત હોય, બ્રાહ્મણ હોય, એને આ કથા કરવાનો અધિકાર છે. વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો. અને આગળ પણ કહ્યું છે કે વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃતો, જેને વેદોનું અને શાસ્ત્રનું જ્ઞાન હોય ને એવા વ્યક્તિને વક્તા તરીકે તમે પસંદ કરજો. વિરક્તો, વૈષ્ણવો, વિપ્રો, વેદ શાસ્ત્ર વિશુદ્ધ કૃતો અને દ્રષ્ટાંત કુશલો. એટલે કથામાં દ્રષ્ટાંત આપવામાં પણ એ નિપુણ હોવા જોઈએ. અને ધીર ગંભીર હોવા જોઈએ. વ્યાસપીઠની ગરિમાની મર્યાદા જાળવવા વાળા વ્યક્તિને વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર છે. અને નિસ્પૃહ એટલે એને કોઈ પણ જાતના એ ખોટા કોઈના વખાણ ન કરે અને કેવલ મારા પરમાત્માના હરિગુણ ગાય એવા વ્યક્તિને વ્યાસપીઠનો અધિકારી બનાવો. નહીં તો પછી શું થાય કે અમૃત પીધું પણ અમર થયા ને. તમે આ કથારૂપી અમૃત પીવો છો તો એનો મતલબ એ થાય કે અમૃત પીધા પછી તમે અમર બની જાઓ.
પણ કહ્યું કે અમૃત પીધું પણ અમર થયા નહીં, તો કાં તો પીવાની યુક્તિ ન જાણી અને કાં તો પીવામાં આવેલું પાણી મારા હરિજન જૂના ભજન લો જાણી. હે એટલે વાણીમાં જેના વિવેક હોય, વંદે વાણી વિનાયક, હંમેશા વાણી અને પાણી છે ને એ બાપ વાણી અને પાણી હંમેશા છે ને બાપ, એ વિચારીને વાપરવું જોઈએ. યાદ રાખો, જેની વાણીમાં મીઠાશ હોવી જોઈએ. અમારા તુલસીદાસજી મહારાજ તો એમ કહે છે કે બસી કરણી અહીં મંત્ર હૈ, તજદો બચન કઠોર. વશીકરણ કોઈ બીજો મંત્ર નથી, પણ તમારા કઠોર વચનો ત્યાગી દો ને, એનાથી મોટું કોઈ વશીકરણ નથી. યાદ રાખજો. અને તમારા કઠોર વચનના જે ઘા વાગે છે ને, એ પેલા હથિયારના ઘા કરતા પણ માણાના હૃદયમાં વધારે વાગે છે. યાદ રાખો. વાહરે શિકારી મારા શબ્દોના બાણ માર્યા. હે વાહરે શિકારી મારા શબ્દોના બાણ માર્યા. જ્યારે શબ્દોના બાણ વાગે ને ત્યારે કાળજા વિધાઈ જાય છે. યાદ રાખો. એટલે કોઈને પણ કટુ વચન કહેતા પહેલા 1000 વખત વિચાર કરજો. મને એક વાત યાદ આવે કે ગામડું ગામ અને ગામમાં ખેડૂતો ખેતી કરે, નદી કિનારેનું ગામ, અને એ ગામની અંદર એક ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કામ કરે, અને એ વખતે બરોબર એને એક દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું? કે એક ડાલામાં તો હાવજ, એક સિંહ એ નદી કિનારે પડ્યો છે, એના પગમાં કાંટો વાગ્યો છે, અને કાંટાની વેદના એ સિંહ ભોગવે છે, અને એના મુખમાંથી દર્દ ભર્યા અવાજો નીકળે. ખેડૂતે જઈને સિંહની વેદનાને જોઈ, એના નજીક જઈ સિંહને જ્યાં પગમાં પેલો કાંટો વાગ્યો હતો, એના પગમાંથી લોહીની ધાર વહેતી હતી, ત્યાં જઈને આ ખેડૂતે સિંહના પગને પકડ્યો અને ધીરે ધીરે કાંટો પકડી અને ખેંચવાનો પ્રયત્ન કર્યો. સિંહના પગમાંથી કાંટો કાઢ્યો, લોહીની ધારા થઈ. એ ખેડૂતે ધીરે ધીરે સિંહને વનસ્પતિ લગાવી અને એના પગમાં પાટો બાંધી દીધો. અને જે સિંહને જોઈ અને ડર લાગે ને, એ જ સિંહ આ ખેડૂતના જોડે શાંતિથી બેસવા લાગે. વાત કહેતા વાર લાગે, ટૂંકાણમાં વાત કરું, પછી તો સિંહ અને ખેડૂતની દોસ્તી થઈ ગઈ. ધીરે ધીરે સિંહ ખેતરમાં આવે અને ખેડૂત પોતાના ખેતરમાંથી ઘરે જાય, તો સિંહ પણ પાછળ પાછળ એ ખેડૂતના ઘરે જાય, અને પછી ખેડૂત વળી ખેતરમાં આવે તો સિંહ પણ એમ કહેવાય ખેતરમાં આવે. આમ બંનેની દોસ્તી થઈ. એક દિવસે ખેડૂતના આંગણે મહેમાન આયા, અને વિચાર કરો કે તમારા ઘરના આંગણામાં જો કૂતરું બાંધ્યું હોય તોય કોઈને પગ ઉપડતો નથી, તો જેના આંગણામાં આવો ડાલામતો હાવજ બેઠો હોય ને, કોની તાકાત છે ઘરમાં પગ મૂકે? અને મહેમાન આવ્યા, જોયું કે એના ઘરમાં આ હાવજ બેઠો, સિંહ બેઠો, અને તરત જ ઘરમાંથી અવાજ લગાવ્યો કે ભલાણા માણસ. અને ઘરમાંથી ખેડૂનો અવાજ આવ્યો કે તમતારે આવતારો, વાંધો નહીં આવતારો, પણ કે આ હાવજ બેઠો છે. અરે વાંધો નહીં, આ હાવજ નથી, એ તો મારો પાડેલો કૂતરો છે. અને જ્યારે આ શબ્દનું બાણ હાવજને લાગ્યું ને, એને પાડેલો કૂતરો કીધો ને, એના હૃદયમાં આગ લાગે છે.
મહેમાન હતા ત્યાં સુધી તો કંઈ ન બોલ્યા, કારણ કે મહેમાન એ આપણા માટે ભગવાન છે. પણ જ્યારે મહેમાન ઘરમાંથી વિદાય લીધી ને, એટલે સિંહે ખેડૂતને કીધું કે સાંભળ, તારા ઘરમાં જે આ કવાડી પડી છે ને, કવાડી લેતો આવ. સિંહની ભ્રુકુટીના મરોડ બદલાવા લાગ્યા અને ગેગે કરતા સિંહે ખેડૂતને કીધું કે ઉપાડ આ કવાડીને, માર મારા ગળા ઉપર. ખેડૂતે સિંહના ગળા ઉપર કવાડી મારી, લોહીનો ફુવારો છૂટ્યો અને સિંહ ત્યાંથી નીકળી ગયો. અને 15 દિવસ પછી સિંહ નદી કિનારે બેઠો હતો. ત્યાં ખેડૂત ગયો અને સિંહને જઈને પૂછ્યું કે હે મિત્ર, મેં તારા ગળા ઉપર પેલી કવાડીનો ઘા માર્યો તો, એ ઘા રૂઝાઈ ગયો કે નહીં રૂઝાઈ ગયો? અને ત્યારે સિંહે કહ્યું કે તમારો મારેલો કવાડીનો ઘા એ તો બીજા જ દિવસે રૂઝાઈ ગયો, પણ તમારા મોઢામાંથી નીકળેલો શબ્દનો ઘા હું જીવીશ ને ત્યાં સુધી નહીં રૂઝાય. એટલે વહારે શિકારી મારા શબ્દોના બાણ માર્યા. કોઈના માટે કંઈ પણ બોલતા પહેલા 1000 વખત વિચાર કરજો. એનો આત્મા દુભાશે ને તો તમે સુખી નહીં રહી શકો મારા બાપ. આમ શબ્દ છે ને, શબ્દ આ રહે શબ્દ પાર હે, શબ્દ કી જગ જેરિયા. એક શબ્દ ઔષધ है और दूजा शब्द है घा. જે શબ્દ નચાવે છે, શબ્દ રડાવે છે, શબ્દ હસાવે છે, શબ્દમાં જે તાકાત છે ને મારા બાપ, એટલે શબ્દ તમે કદાચ તોતડું બોલતા હશો ને તો ઈશ્વરની દેન હશે, એનો વાંધો નહીં. કદાચ તમે તોતડું બોલતા હશો તો એનો કોઈ વાંધો નહીં, પણ તમે તોછડું બોલશો ને તો મારા પરમાત્માને ક્યારે ગમશે નહીં મારા. એટલે વક્તા એવો હોવો જોઈએ કે જેને વાણીમાં ઐશ્વર્ય હોવું જોઈએ, એની વાણીમાં એનર્જી હોવી જોઈએ, ધીર ગંભીર હોવા જોઈએ. અને અહીંયા વક્તાને બતાવ્યું તો પછી આગળ શ્રોતા કેવા હોય એનું પણ અહીંયા મહત્વ બતાવ્યું છે. એટલે કથા વાંચે એ વક્તા કહેવાય અને સાંભળે એ શ્રોતા કહેવાય. આ બેમાં ફરક બહુ છે, યાદ રાખો. તમારે માનો આ 4 કલાકની કથા હોય, એમાં પગ લાંબો કરવો હોય તો કરી શકો, ઊભા થવું હોય તો થઈ શકો, પણ વક્તાને ઊભા થવાય. આમ શ્રોતાને 100 ફાયદા છે અને વક્તાને એક જ ફાયદો છે. માની લો કે તમે શ્રોતા છો, આટલા બધા માણસો છો, આ બપોરની કથામાં તમે કોઈ રાતે સૂતા ન હોય અને બપોરે તમને ઝોલું આવી જાય તો તમે આંખ બંધ કરીને સૂઈ શકો છો. પણ અમારે અહીંયા બેઠા બેઠા એ સૂઈ શકાય. તમારે કદાચ ચા પીવી હોય ને તો એના માટે અહીંયા વ્યવસ્થા કરી છે, તમે ચા પી શકો છો. પણ અમારે અહીંયા બેસી અને ચા કે પાણી પણ પીવાતું નથી. એટલે વક્તા એવા ગંભીર હોવા જોઈએ. અને શ્રોતા કેવા પ્રકારના શ્રોતા હોય જો, એક શ્રોતા પોપટ જેવા હોય બાપુ, કે પોપટ એવા હોય
કે જે તમે શીખવાડો ને એ બોલે. પોપટને તમે રામ રામ શીખવાડો તો એ રામ રામ બોલે, અને બીજું કંઈ શીખવાડો તો બીજું બોલે. એટલે એક શ્રોતા એ પોપટ જેવા હોય છે અને બીજા શ્રોતા એ ઊંટ જેવા હોય છે. આમાં પ્રકાર બતાવ્યા છે. ઊંટ જેવા શ્રોતા કોને કયા? કે ઊંટની પાસે તમે ગમે એટલા ફળ મૂકો પણ એ ઊંટ ફળ ખાતા નથી, પણ જો તમે પેલા પાંદડા મૂકો ને તો એ પાંદડા ખાઈ જાય. એટલે કહેવાનો મતલબ કે અમુક શ્રોતા એવા હોય કે અહીંયાથી સારી સારી વેદના વાક્યો, સારા ભજનો એ પીરસાય, એમાં ધ્યાન ન આપે અને કદાચ કોઈ તૂટી રહી ગઈ હોય, કોઈ ભૂલ થઈ જાય તો એના ઉપર ધ્યાન આપે. એને શાસ્ત્રમાં ઊંટ જેવા શ્રોતા કીધા છે. ત્રીજા નંબરના શ્રોતા એ જંગલી કૂતરા જેવા કીધા છે. આ તમારી વાત નથી હો, હિંમતનગરની વાત છે જ નહીં. હા, આ જંગલી કૂતરા જેવા શ્રોતા એટલે કોણ? કે એક જગ્યાએ સ્થિર બેસી શકે નહીં. ઘડીકમાં અહીંયા બેસે, ઘડીકમાં ત્યાં જાય, ઘડીકમાં આવે, ઘડીક કામ હોય ને આવે જાય તો ઠીક છે, પણ એક શ્રોતા એવા છે કે જંગલી કૂતરા જેવા છે. અને ચોથા નંબરના શ્રોતા એ હંસ જેવા બતાવ્યા છે. હંસ જેવા શ્રોતા એટલે હંસ એવો પ્રાણી છે કે હંસને તમે દૂધ અને પાણી ભેગું કરીને આપો તો હંસ એમાંથી દૂધ પી જશે અને પાણી પડ્યું રહેવા દે. એટલે શ્રોતાઓ ગમે તે અહીંયાથી કહેવામાં આવે એમાંથી સારી સારી વાતો ગ્રહણ કરે અને બાકી બધી જવા દે. એ શ્રોતા હંસ જેવા શ્રોતાઓ છે. અને મને ખાતરી છે કે હિંમતનગરના બધા શ્રોતા એ હંસ જેવા જ હોય છે. આમ સૂર્ય ઉપાસનાની પદ્ધતિ બતાવી છે અને આ કથાનું અનેક ગણું ફળ એ તમને મળે એવા ભાવથી આ કથાનું મહત્વમાં કથાનો પરિચય બતાવ્યો છે કે 12 સ્કંદ છે, 335 જેના અધ્યાય છે અને 18,000 જેના શ્લોક છે. આ અમારા ભગવાનના દિવ્ય ચરિત્રમાં 18,000 શ્લોક છે, 335 એના અધ્યાય છે અને 12 એના સ્કંદ છે અને 1,75,00,000 જેના શબ્દો છે. આમ 24 અવતારની આ મારા ભગવાનની કથા છે અને એ 24 અવતારમાં 10 અવતાર એ મુખ્ય બતાવ્યા છે અને એમાં 2 અવતાર એ વધુ મુખ્ય છે, ભગવાન રામ અને કૃષ્ણ. અને આ જેને રચના કરી છે ને એને સમાધિ અવસ્થામાં કથા લખી છે અને એમને લખતા કેટલો સમય થાય? માનો કે તુલસીદાસજી મહારાજે રામાયણ લખ્યું છે તો એ રામાયણ લખતા એમને 2 વર્ષ 7 મહિના અને 23 દિવસ થયા છે. હવે 2 વર્ષ 7 મહિના અને 23 દિવસ જે કથાને લખતા થાય એને તમારે 9 દિવસમાં સમજવી હોય તો કેમ સમજાય? પણ છતાંય હરિ અનંત, હરિ કથા અનંત. આમ સમાધિ અવસ્થામાં કથા લખાઈ છે અને સરસ્વતી નદીના કિનારે પરાશર ઋષિ એ નદીને પાર કરવા માટે એ જઈ રહ્યા છે. એ વખતે બરોબર દ્વાપર યુગ ચાલે છે. સરસ્વતી નદીના કિનારે પરાશર નામના ઋષિ
નદીને પાર કરવા જાય એ વખતે દ્વાપર યુગ ચાલે છે અને નદીને પાર કરવા માટે નાવનો ઉપયોગ કરે છે. અને નાવની અંદર એક મત્સ્યગંધા નામની દીકરી છે અને એ મત્સ્યગંધા નાવ ચલાવી રહી છે. નાવમાં બીજું કોઈ નથી, પરાશર નામના ઋષિ અને મત્સ્યગંધા કન્યા આ બંને એકલા છે. સમય એ એકદમ વિહવળ છે અને યોગ નક્ષત્ર ઘડી ચોગડિયા પલ આ બધું અનુરૂપ છે. અને ત્યારે અમારા ઋષિએ એ મત્સ્યગંધા દીકરીનો હાથ પકડ્યો છે. મર્યાદાનું ઉલ્લંઘન થાય એવી રીતે દીકરીનો હાથ પકડ્યો અને અવ્યવહારિક માગણી કરે છે. મત્સ્યગંધા એમ કહે છે કે અરે આપણાને કોઈ જોઈ જશે. કહે છે અહીંયા કોણ છે? ત્યારે મત્સ્યગંધા કહે છે કે આ નદીનું જળ છે, આકાશમાં સૂર્યચંદ્ર છે, આ પ્રકૃતિ છે, બધાય આપણને જોઈ રહ્યા છે. અને આ સમયે મહારાજ અવ્યવહારિક માંગણી ન થાય, પણ આ ભારતનો ઋષિ, આ ભારતનો સંત એને સમય અનુરૂપ મત્સ્યગંધાને કહે છે કે હું મારા મંત્ર બળના પ્રભાવે આ નાવમાં એ અંધારું કરું છું અને મંત્રના પ્રભાવે એમને વાતાવરણ એ અંધારામય કર્યું છે. અને પછી આ મત્સ્યગંધા નામની કન્યા રડવા લાગી છે, મહારાજ હવે મને કોણ સ્વીકાર કરશે મારા? અને હું કેવી રીતે મારું જીવન વ્યતીત કરીશ મહારાજ? પરાશર ઋષિએ કહ્યું તને સ્વીકાર કરવા માટે આ જગતના મોટામાં મોટા રાજવી આવશે અને જ્યાં હું તને આશીર્વાદ આપું છું કે તારા કુખે એક બાળક થશે જેનું વેદ વ્યાસ નામ પડશે. અને આગળ જતા મત્સ્યગંધાનું નામ એ સત્યવતી થયું અને એમના ત્યાં વેદવ્યાસ બાળકની ઉત્પત્તિ થઈ છે. અને વેદવ્યાસજીએ 17 પુરાણની રચના કરી, 1 લાખ એ મંત્રો વેદનો વિસ્તાર કર્યો. એમાં 80,000 જ્ઞાનકાંડના મંત્રો બતાવ્યા છે, 16,000 એ કર્મકાંડના મંત્રો બતાવ્યા છે અને 4,000 એ બીજા મંત્રો અને 4 શિષ્યો એમને સ્થાપ્યા છે. અને સૌથી પહેલી આ જગતમાં શિક્ષણની વ્યવસ્થા ઊભી કરી હોય તો અમારા વેદ વ્યાસજીએ ઊભી કરી છે. અને 17 પુરાણની રચના કર્યા પછી વેદ વ્યાસને શાંતિ મળતી નથી. યાદ રાખો, આપણે શરૂઆતમાં કહ્યું કે શાંતિ ક્યારે મળે? ધનવાન કહે સુખ રાજા કો ભારી. ધનવાન લોકો હોય ને એ એમ કહે કે આપણા કરતા તો રાજા સુખી છે. ધનવાન કહે સુખ રાજા કો ભારી, રાજા કહે સુખ મહારાજા કો ભારી. રાજા એમ કે મારા કરતા તો મહારાજા જે છે ને એ સુખી કહે.
धनवान कहे सुख राजा को वारी, राजा कहे सुख महाराजा को वारी, महाराज કહે સુખ ઇન્દ્ર કો વારી. ઇન્દ્ર છે ને એ દેવતાઓના રાજા છે, એટલે ઇન્દ્ર કહે સુખ બ્રહ્મા કો ભારી. મારા કરતા સુખી હોય ને તો એ બ્રહ્માજી છે. અને બ્રહ્માજી શું કહે છે કે સુખ સુખ કોણ કહેવાય? અમારા તુલસીદાસજી મહારાજે પણ કહ્યું છે કે બિના હરિ ભજન સબ જીવ દુખારી. આ જગતમાં ભજન વગર બધાય દુખી જ છે. આમ સરસ્વતી નદીના કિનારે એક દિવસે ઉદાસ થઈ અને વેદ વ્યાસ બેઠા છે અને અહીંયા નારદજીનું આગમન થાય છે. સમયની મર્યાદાએ આપણે આ કથાને અહીંયા વિરામ કરશું. આવતીકાલે બરોબર વામન સુધી પહોંચશું. પહોંચાય તું, નહીં તો પછી પ્રમ દિવસે વામન લક્ષ. બરાબર છે? બરાબર વૈશાલબેન? તો પણ કથામાં તમને આનંદ આવે બાપ, કથામાં કંઈ છૂટે નહીં. અમારા બાપુનું કહેવું એવું હતું કે કથામાં કંઈ છૂટે નહીં. એટલે તમને કથામાં આનંદ આવે અને ઝીણી ઝીણી કથા સમજાય એ હેતુથી કદાચ આપણો પ્રસંગ આજનો કાલ થાય ને તો એમાં કંઈ વાંધો નહીં, પણ મારા બાપ તમને કથા સમજાવી. એટલે આવતીકાલે નારદજીને કથામાં પ્રવેશ કરાવી અને આપણે પરીક્ષિત રાજા સુધી પહોંચવું છે. પરીક્ષિત રાજાના જન્મની કથા પણ આપણે આવતીકાલે કહેશું. સમય અહીંયા કથાનો વિરામનો થયો છે, તો હવે આપણા ઘનશ્યામ બાપુ ને વિનંતી કરીએ કે આપ પરિવાર સહિત આરતી માટે પધારો. હું તો આરતી ઉતારું સીતારામની રે. સીતારામની રે, રાધે શ્યામની રે. સીતારામની રે, રાધે શ્યામની રે. હું તો આરતી ઉતારું સીતારામની રે.
રે ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યાની કાની ચ પાપાની જન્માંતરિકૃતાની ચ તાની સર્વાણી નિસંતમ પ્રદક્ષિણાં પદે પદે આરાર્તિકં સમર્પયામિ દેવવંદનમ સમર્પયામિ ચક્ષુર્વંદનમ સમર્પયામિ આત્માવિવંદનમ સમર્પયામિ આવો સંજયભાઈ આવો. એ મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા મુરલી વાલા ઓ નંદલાલા મુરલી વાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા સેવ સુવારી વાલા લાપસી રંધાવો સેવ સુવારી વાલા લાપસી રંધાવો ઉપર ઘી પીરસાવો કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ગૌરી તે ગાયના દૂધડા મંગાવો ગૌરી તે ગાયના દૂધડા મંગાવો કઢિયાલા દૂધ પીરસાવો કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ઓ નંદલાલા મુરલી વાલા ઓ નંદલાલા મુરલી વાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા જલ રે જમનાજીની જારી ભરી લાવું જલ રે જમનાજીની જારી ભરી લાવું આસમાન કરો ને મોરારે કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા તજલ વિંગને સોપારી મંગાવો તજલ વિંગને સોપારી મંગાવો મુખવાસ કરો ને મોરારે કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા ખુલ્લી રાખી છે ઓલી ઘર કેરી બારે ખુલ્લી રાખી છે મેં તો ઘર કેરી બારી બારીએ બેસીને વાટું જોવું કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા નરસિંહ મહેતાના સ્વામી શામળિયા નરસિંહ મહેતાના સ્વામી શામળિયા તમ પર જાવું બલિહારે કનૈયા ઓ નંદલાલા મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદલાલા
કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે પ્રસાદ આવે ત્યાં સુધી અમારી તમને ખબર છે રાધા રાણીને યાદ કરવાની, અને કદાચ રાધા રાણીને યાદ કરતા કરતા તમારું મન રાધામાં પરોવાઈ જાય તો તમારી જગ્યા ઉપર ઊભા થઈ અને તમે રાધા બનો ને તો મારો પરમાત્મા કૃષ્ણ ઓર રાજી થશે. એટલા માટે આઈએ સબ સાથ में मिलके अरे राधा ढूंढ रही किसने मेरा श्याम दे घन श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा हेलो ढूंढ रही किसी ने मेरा श्याम देखा.
ભગવાન કી જય. ગોકુલેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. જય ભગવાન જય ભગવાન. કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં. હા હા આવો પછી હું ઊભો છું. હેલો ફોન કરી બે દાડા તો નહીં જાવું. વાહ વૈશાલીબેન બરોબર ચાલે છે કથા. હજી તો શરૂઆત છે ને એટલે પછી ધીમે ધીમે એમ બરોબર સારું. ડાયરેક્ટ જવું તમારે તો ઉતારા આવીને જો હા જોઈ લે એટલે